નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલસનિદાતા. નિયમસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 7મો અધિકાર પરમ આલોચના અધિકાર આપણે શરૂ કર્યો છે. આ અધિકારની પહેલી ગાથા એટલે કે કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 107નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથા એનો અર્થ ટીકા અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ એની ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. શેષ અંશો આજે લઈશું. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 107મી ગાથામાં એમ કહ્યું કે નો કર્મ અને કર્મથી રહિત તથા વિભાવ ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત એવા આત્માને ધ્યાવે છે તે શ્રમણને આલોચના છે. આટલી વાત છે. નો કર્મ એટલે શરીર અને આ કર્મ દ્રવ્ય કર્મ તથા વિભાવ ગુણ પર્યાયોથી એટલે એમાં ભાવ કર્મ પણ આવી ગયા. જુદો ભિન્ન એવો આ આત્મા એને જે ધ્યાવે છે તે શ્રમણને તે મુનિને આલોચના છે. તો મુનિને આલોચના હોય છે એ વાત કરી અને એની ઉપર વિસ્તાર કરતા નો કર્મની એટલે શરીરની વાત કરી અને કર્મની વાત કરી. તે પછીથી ગુરુદેવે એક બહુ મહત્વની વાત સાથે એ સમજાવી કે આ જે ગુણની વાત જે કરવામાં આવી તો એમાં એ ગુણ જે છે તે અહીંયા જે ત્રિકાળી ગુણ છે એની વાત નથી. અહીંયા જે વાત કરવામાં આવી એ ત્રિકાળી ગુણની વાત નથી કરવામાં આવી. મતિ જ્ઞાન આદિને ગુણ કયા એટલે ત્રિકાળી ગુણની વાત નથી. મતિશ્રુત જ્ઞાન જે છે એ તો દરેક સમયે સમયે થતી જે પર્યાય છે છતાં એને એ વખતે હોય છે થાય છે એ અપેક્ષાથી એને ત્યાં ગુણ કયા છે. પણ એ બધી વિભાવ પર્યાય છે અને પર્યાયથી લક્ષ છોડાવવા માટે અહીંયા એ વાત લેવામાં આવી છે કે એને પણ છોડીને જેમ શરીર આદિ એટલે નો કર્મને છોડીને અને કર્મની 148 પ્રકૃતિ છે એનું પણ લક્ષ છોડીને અને તે પછીથી આ મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણ અને પર્યાયને પણ છોડીને એમ વાત કરી. એટલે એમાં વિભાવ વ્યંજન પર્યાયની વાત કરી અને સાથે સાથે આ વિભાવ ગુણની વાત કરી. તો ત્યાં ગુણ એટલે ત્રિકાળી ગુણ આત્માના ગુણ એની વાત નથી. આત્માના ત્રિકાળી ગુણ છે એમાં આપણે જે રીતે લઈએ છીએ સામાન્ય ગુણ અને વિશેષ ગુણ અને પછી અણુજીવી ગુણ ને પ્રતિજીવી ગુણ ને એ બધી વાત અહીંયા નથી. અહીંયા આ જે વાત કરવામાં આવી છે એ ગુણ એટલે પર્યાય જ છે. એટલે એ સમયે જે થાય છે એને ગુણ કહેવામાં આવ્યા છે. એટલે એ અપેક્ષાથી વાત હતી. બીજી એક વાત ગુરુદેવે સમજાવતા એ કરી કે સંવર છે તે શું છે. સંવર એટલે કે આશ્રવ ન થવા એને સંવર કહીએ. આશ્રવ એટલે કે આવવું એટલે કર્મનું આવવું. એ સાદી ભાષામાં કહેવાય કે કર્મનું આવવું તે આશ્રવ અને કર્મનું રોકાવું તે સંવર. એટલે આશ્રવનું રોકાવું તે સંવર. તો મિથ્યાત્વ જે છે એટલે ખોટી ઊંધી માન્યતા છે
એવા ખોટી ઊંધી માન્યતા ભ્રમ એવા વિકલ્પો ઉત્પન્ન થવા એ આશ્રવ છે. શુભ ભાવ ઉત્પન્ન થવા એ પણ શુભ આશ્રવ છે. અશુભ ભાવ ઉત્પન્ન થવા એ પણ આશ્રવ છે. એટલે એ બધા જ આશ્રવ છે. એમાં મિથ્યાત્વનો આશ્રવ એટલે ખોટી માન્યતા ભ્રમ એનો આશ્રવ એ રોકાવો એ ન થવો એવો સંવર. એટલે મિથ્યાત્વ નો જે સંવર થાય એટલે કે મિથ્યાત્વ હવે ઉત્પન્ન થાય નહીં, મિથ્યા માન્યતા થાય નહીં એવો જે સંવર થાય છે એ જ સમ્યક્ત્વ છે. એટલે મિથ્યાત્વ ગયું એટલે સમ્યક્ત્વ થયું. એટલે સૌથી પહેલા જયારે જીવને સમ્યક્ત્વ થાય છે તો એને કેવા આશ્રવ નથી થતા? તો કે ખોટી ભ્રાંતિના એટલે મિથ્યાત્વના આશ્રવ નથી થતા. પછી ભલે ને એ સ્વવિકલ્પ દશામાં છે તો પણ એને ભ્રાંતિ ઉત્પન્ન નથી થતી. સ્વવિકલ્પ દશામાં છે સમ્યક દ્રષ્ટિ, તો એને પછી એવા મિથ્યાત્વના વિકલ્પો થતા નથી, મિથ્યાત્વનું પોષણ થતું નથી. કઈ પણ વાત આવે છે તો એની માન્યતા એને હવે ખોટી નથી રહી. દાખલા તરીકે એક વખત એને એવો વિચાર આવ્યો કે ચાલો પ્રભુના દર્શન કરવા જઈએ, અને એ વખતે એની સાથે રહેલ વ્યક્તિ એમ કહે કે પ્રભુના દર્શન કરીએ એટલે કર્મનો ક્ષય થાય છે, ધર્મ થાય છે. તો તરત જ એ અંદરમાં એ સમજે છે કે ના, પ્રભુના દર્શન કરવાથી પુણ્યનો બંધ થાય છે, કર્મનો ક્ષય થાય છે એમ નથી. એટલે જે ભ્રાંતિ હતી એ જતી. એટલે મિથ્યાત્વનો આશ્રવ હવે એને થતો નથી. શુભ ભાવને એ શુભ સમજે છે, એને કારણે પુણ્યનો બંધ થાય છે એમ પણ સમજે છે. વિકારી ભાવ, પાપનો ભાવ આવે છે, ક્રોધ માન માયાના ભાવ જે છે તો એને એ પ્રમાણે પાપના ભાવ સમજે છે. અને જે ખોટી ઊંધી માન્યતા જે છે તો એને એ ભ્રમ સમજે છે કે આ ખોટી માન્યતા છે, આ મિથ્યાત્વ છે. એટલે એને એનો સંવર થાય છે. હવે શુભ ને અશુભ ભાવની વાત લઈએ તો હજી ચોથા ગુણસ્થાનની અવસ્થા હોય તો એને શુભ ભાવ આવે અને ક્યારેક અશુભ ભાવ પણ હોય. પાંચમા ગુણસ્થાને શુભ ભાવ વિશેષ હોય, અશુભ ભાવ ઓછો હોય. અને મુનિ થયા છે સાતમા છઠ્ઠા ગુણસ્થાને છે તો અશુભ ભાવ તો કહેવા માત્ર હોતો જ નથી એમ કહીએ તો ચાલે, પણ શુભ ભાવ હોય છે. એટલે શુભ ભાવ આવે છે, પણ પેલું મિથ્યાત્વ ગયું છે ને, એટલે શુભ ભાવ છે તે ધર્મનું કારણ છે, શુભ ભાવ પોતાનો છે, શુભ ભાવ પોતાને ઉપયોગી છે, આવું બધું એમને એ વખતે થતું નથી. એટલે એમ મિથ્યાત્વનો આશ્રવ તો પછી થતો જ નથી. શુભ ભાવ થયો છે અને શુભ ભાવ થયો છે એટલે પુણ્યનો બંધ પણ પડે છે, તો પેલો મિથ્યાત્વનો આશ્રય તો ટળી ગયો છે. એટલે ગુરુદેવે બહુ સ્પષ્ટ અહીંયા કહ્યું કે જે મિથ્યાત્વ નો આશ્રવ છે એ સમ્યક્ત્વ થતા રોકાય છે. એટલે સમ્યક્ત્વ થતા સૌ પહેલા જે સંવર છે તે મિથ્યાત્વનો આશ્રવ રોકાઈને સંવર થયો છે. એટલે એમ કહ્યું કે સમ્યક્ત્વ તે પ્રથમ સંવર છે, પહેલો સંવર છે, અને મિથ્યાત્વ તે આશ્રવ છે. આ વાત ગુરુદેવે બહુ સારી રીતે સમજાવી. તો હવે આગળનો સ્વાધ્યાય લઈએ. અહીંયા નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાન નંબર 607. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન પરમાત્મા અહીં દેહ દેવમાં બિરાજમાન છે તેની આ વાત છે. શું કહ્યું? ભગવાન પરમાત્મા અહીં દેહ દેવળમાં બિરાજમાન છે તેની આ વાત છે. તે શરીરથી, કર્મોથી અને વિભાવ ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત છે અને ત્રિકાળી સ્વભાવ ગુણ પર્યાયોથી સંયુક્ત છે. હવે આ વાત લેવાની છે. ટીકામાં જે વાત આવી છે કે જે ત્રિકાળી સ્વભાવ ગુણ પર્યાયોથી સંયુક્ત છે એની વાત લેવાની છે. પહેલા જે વાત કરી એ તો નાસ્તિકની વાત કરવામાં આવી કે ભગવાન આત્મા છે તે શરીરથી એટલે નો કર્મથી અને કર્મથી તથા વિભાવ ગુણ પર્યાયોથી જુદો છે, ભિન્ન છે, વ્યતિરિક્ત છે. એટલે એ તો નાસ્તિકની વાત થઈ. હવે એ કેવો છે એની વાત કરે છે. એટલે અસ્થિથી એના સ્વરૂપને જણાવે છે
કે છે કે ત્રિકાળી સ્વભાવ ગુણ પર્યાયોથી સંયુક્ત છે. અનંત ગુણો અને તેની એક એક સમયની નિરપેક્ષ સ્વાભાવિક પર્યાય તેનાથી ત્રિકાળ સંયુક્ત છે. હવે આ જે ગુણ પર્યાયની વાત આવી તો એ ગુણ એટલે ત્રિકાળી ગુણ તે હંમેશા રહે છે, જેમાં કોઈ ફેર પડતો નથી, વધઘટ થતી નથી. એવા એ ત્રિકાળી ગુણો, એક પણ ગુણ ઓછો થાય નહીં. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા તો એ અનંત ગુણ સહિત જ હોય. ત્રણેય કાળે એ નિગોદની પર્યાયમાં હતો, નિગોદમાં હતો ત્યારે પણ એ અનંત ગુણ સહિત જ હતો. 10 સ્થળો તો પણ અનંત ગુણ સહિત છે, વર્તમાનમાં પણ અનંત ગુણ સહિત છે અને ભવિષ્યમાં પણ અનંત ગુણ સહિત જ રહેવાનું છે. એટલે એનાથી સંયુક્ત એ ત્રિકાળી ગુણની વાત કરી છે. આ કઈ નવું પ્રગટ થાય છે એમ નથી, જે શક્તિ રૂપે એનામાં પડ્યું છે એની વાત કરી છે. અને તેની એક એક સમયની નિરપેક્ષ સ્વાભાવિક પર્યાય, જેને કોઈની અપેક્ષા નથી એવી પર્યાય થવામાં કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષ છે. દરેક સમયે એવા નિર્મળ પરિણામ એને થાય છે. એટલે કે ગુણ જે છે તે કઈ કુટસ્થ નથી, ગુણનું ભવન છે. ગુણનું ભવન છે. ગુણ એ પોતે પોતાના જેવો ગુણ છે એ રૂપે પરિણમી રહ્યો છે, ત્યારે જ એને ગુણ કહેવાય ને. નહીતર ગુણ કોને કે? ગુણ કહેવાય નહીં. આપણે સાકર લઈએ તો સાકરમાં મીઠાશનો ગુણ છે, તો એ મીઠાશનો ગુણ કઈ તૂટક છે ના, એમ નથી. જયારે પણ સાકરનો સ્વાદ લેવામાં આવે ત્યારે એ મીઠાશ અનુભવાય જ છે. એમ નથી કે થોડી વાર માટે મીઠાશ અનુભવાથી બંધ થઈ જાય, એવું થતું નથી. એટલે ગુણનું ભવન પરિણમન તો સતત હોય જ છે. અને આપણે કાન શુદ્ધ પર્યાય વખતે આ વાતને સમજાય છે કે અનંત ગુણ છે અને એ અનંત ગુણનું ભવન સતત ત્રિકાળ હોય જ છે. અહીંયા કહે છે કે એવા ગુણ છે અને તેની એક એક સમયની નિરપેક્ષ સ્વાભાવિક પર્યાય તેનાથી તે સંયુક્ત છે. અને પછી એટલું જ નહીં, પણ એમ કહ્યું કે ત્રિકાળ સંયુક્ત છે, ત્રણેય કાળે એનાથી સહિત છે. ભલે એનું ધ્યાન એ તરફ ગયું ન હોય, એનું લક્ષ્ય ન થયું હોય, એને એનો વિચાર ન કર્યો, જેથી કરીને એ ભૂતકાળમાં એ ન હતું એમ તો છે નહીં. જે પોતાના પ્રમાદને કારણે પોતાના સ્વરૂપમાં શું છે, પોતાનું સ્વરૂપ કેવું છે, પોતાનો સ્વભાવ કેવો છે, એ બધાનો વિચાર નથી કર્યો એટલે કઈ પહેલા એને ગુણ ન હતા એમ તો નથી. એટલું ત્રિકાળ સંયુક્ત છે. ભૂતકાળમાં પણ એના સહિત જ હતો, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. તો સાધકની પ્રગટ પર્યાય તો અધૂરી છે. આ તો શક્તિ અપેક્ષાએ જે પડ્યું છે એની વાત કરી. અને હવે કહે છે કે સાધકની પ્રગટ પર્યાય, વર્તમાન પ્રગટ થયેલી જે પર્યાય, તે પર્યાય તો અધૂરી છે. તેને તો વિભાવ પર્યાયમાં નાખી છે. કેમ કે એ પર્યાય, વર્તમાન પર્યાય જે પરલક્ષ્ય થતી પર્યાય છે તે વિભાવ પર્યાય છે, જેમાં સ્વરૂપનું લક્ષ્ય નથી, સ્વરૂપમાં એકાગ્રતા નથી અને જે દશા થાય છે એ દશા તો અધૂરી દશા છે. ક્યારેક એને સ્વનું લક્ષ્ય થાય છે પણ પાછો એ બહાર આવી જાય છે, એટલે એ દશા એની અધૂરી છે. પૂર્ણ દશા તો એને પ્રગટ કરી જ નથી. અહીંયા કહે છે કે સાધકની પ્રગટ પર્યાય તો અધૂરી છે, તેને તો વિભાવ પર્યાયમાં નાખી છે. અને આ તો ધ્રુવરૂપ ત્રિકાળ પારિણામિક ભાવે વર્તતી સ્વભાવ પર્યાયની વાત છે. જે પર્યાય ધ્રુવ ત્રિકાળ પારિણામિક ભાવે વર્તતી સ્વભાવ પર્યાય છે એની વાત છે. પારિણામિક ભાવ એ તો દ્રવ્ય છે, પોતાનું દ્રવ્ય છે, અને એવા ભાવે જે થતી પર્યાય છે તે એને કારણ શુદ્ધ પર્યાય તરીકે આપણે સમજ્યા છીએ. તો એ પર્યાય એવી એ પર્યાય એ દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, એ પર્યાર્થિક ન્યાયનો વિષય નથી, એ ક્ષણિક નથી, એ ત્રણેય કાળે નિત્ય છે. એવી જ પર્યાય અંદરમાં થઈ રહી છે. તો કહે છે કે આ તો ધ્રુવરૂપ ત્રિકાળ પારિણામિક ભાવે વર્તતી સ્વભાવ પર્યાયની વાત છે. ત્રિકાળી સ્વભાવરૂપ ગુણ પર્યાયોથી આત્મા પરિપૂર્ણ છે. આવા આત્માને લક્ષ્યમાં લઈને તેમાં જે એકાગ્ર થાય છે તે ભાવ શ્રમણ છે. જો શ્રમણની વાત કરી પણ અહીંયા ભાવ શ્રમણ એમ કહ્યું. ભાવ શ્રમણ એટલે શું?
શ્રવણ તો છે, પણ જો આવા ભાવે થાય છે તો એ સાચો શ્રવણ છે, એને ભાવ શ્રવણ કહે. દીક્ષા લીધી છે, શ્રવણ થયો છે, પણ એ આત્માને લક્ષમાં લઈ અને તેમાં એકાગ્રતા કરે છે તો એ ભાવ શ્રવણ છે, એ સાચો શ્રવણ છે. અને તેમને ખરેખર આલોચના હોય છે. જેમને આવું પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા થવા પણ છે એવા ભાવ શ્રવણને આલોચના હોય છે. આવી ચૈતન્ય વસ્તુની જેને ખબર નથી તેને પ્રતિક્રમણ, સામાયિક આલોચના વગેરે કોઈ ધર્મ હોતો નથી. ભાઈ, આ ચૈતન્ય વસ્તુની ઓળખાણ વગર તારું મિથ્યાત્વ ટળશે નહીં. પહેલી વાત તો આ છે કે મિથ્યાત્વ ટાળવાનો જો કોઈ ઉપાય હોય તો પોતાનું જે સત્વ છે, પોતાનું જે સ્વરૂપ છે, પોતાનો જે સ્વભાવ છે, પોતાનું જે સામર્થ્ય છે, પોતાનામાં રહેલી જે શક્તિ છે એને બરાબર એને ઓળખવી પડે, સમજવી પડે અને એનું મહાત્મ્ય લાવવું પડે. અને એમ કરતા એને એનું લક્ષ થાય, પછી ત્યાં એકાગ્રતા થાય અને પછી અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય. આ કર્યા વિના એનું મિથ્યાત્વ જાય નહીં. આ કર્યા વિના એની ભ્રાંતિ ટળે નહીં. અને એના વિના ગુરુદેવ કહે છે કે તારા જન્મ મરણના આરા નહીં આવે. માટે પહેલા જેવો કહ્યો તેવો પોતાનો પરમ શુદ્ધ આત્મા ઓળખવો જોઈએ. કોણે કહ્યો? દિનેશ્વર ભગવાને જેવો કહ્યો છે તેવો આ આત્મા એને ઓળખવો જોઈએ. બીજાએ મતિકલ્પનાએ ગમે તે વર્ણનો કર્યા હોય એની વાત નથી. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે આત્માનું સ્વરૂપ આવ્યું છે એ આત્માનું સ્વરૂપ ગણધર ભગવાન અને આચાર્ય ભગવાનની પરંપરાએ આપણા સુધી આપણને આ શાસ્ત્ર દ્વારા જાણવામાં આવ્યું છે. તો એને આપણે જાણવું જોઈએ અને એમ આત્માને ઓળખવું જોઈએ. પછી આલોચના હોય એટલે એમ આત્માના સ્વરૂપને ઓળખ્યા પછીથી, જાણ્યા પછીથી, અનુભવ્યા પછીથી સાચી આલોચના હોય છે, નિશ્ચય આલોચના હોય છે. વિકાર વગરનો શુદ્ધ આત્મા છે, વિકાર વગરનો શુદ્ધ આત્મા છે, એમાં કોઈ વિકાર નથી. તેને અંતરમાં જોવો, એવા વિકાર વગરના શુદ્ધ આત્માને અંતરમાં જોવો, તેનું નામ આલોચના છે. જોવો એટલે અનુભવવો, દેખવું, જાણવું. પોતાના આત્માને દેખવો, જાણવો, અનુભવવો એ આલોચના. પણ પહેલા તેની વાત સાંભળીને તેનું ભાન કરે તો અંતરમાં તેનું ધ્યાન કરે ને. માટે પહેલા તો તેની ઓળખાણની વાત કરી. તેવા આત્માને ઓળખ્યા પછી જે પરમ શ્રમણ ત્રિગુપ્તિથી ગુપ્ત એવી પરમ સમાધિ વડે, ત્રિગુપ્તિથી ગુપ્ત એવી પરમ સમાધિ વડે, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એટલે એ સંબંધી વિકલ્પ જ ન ઉઠવા, એની શાંતિ રહેવી, એની ક્રિયા ન થવી, મન, વાણી અને કાયા એનો વ્યાપાર ન થવો એવી પરમ સમાધિ વડે. અને એટલું જ નહીં પણ વિકલ્પની વાત પણ કાઢી નાખી છે એટલે ફરીથી કહે છે કે વચન રચનાના પ્રપંચથી પરાંગમુખ થઈને તેને સદા ધ્યાવે છે. શું કહ્યું? કે તેવા આત્માને ઓળખ્યા પછી જે પરમ શ્રમણ ત્રિગુપ્તિથી ગુપ્ત એવી પરમ સમાધિ વડે વચન રચનાના પ્રપંચથી પરાંગમુખ થઈને તેને સદા ધ્યાવે છે. વચન રચના જે કહેવામાં આવે, જે કંઈ કહેવામાં આવે, જે શબ્દો દ્વારા કહેવામાં આવે એનું વાચ્ય હોય છે. શબ્દો જે છે તો વાચક છે. વાચક શબ્દોમાં ન રહેતા એનું જે વાચ્ય જે છે એને વિકલ્પ વિના જે શબ્દ છે, દાખલા તરીકે આપણે સાકર શબ્દ લઈએ તો સાકર શબ્દ છે તો સાકર શબ્દોની અંદર કાંઈ મીઠાશ નથી. સાકર શબ્દોની અંદર કાંઈ સાકરના ગુણો, ધોળાશ, મીઠાશ એ બધું એમાં નથી. પણ એ શબ્દ દ્વારા જે શબ્દ છે તે વાચક છે અને એ શબ્દ દ્વારા એનું વાચ્ય, જે સફેદ રંગનો મીઠો ગાંગડો એ એનું વાચ્ય છે. તો એ વાચ્ય જે કહ્યું એ મીઠો ગાંગડો જે છે એની અંદર મીઠાશ, ધોળાશ બધું પડ્યું છે. એટલે અહીંયા જે શબ્દની રચના, વચનની જે રચના છે
એ તો વાચક શબ્દો છે. એ અર્ધમાગધીમાં હોય, પ્રાકૃતમાં હોય, કે પછી સંસ્કૃતમાં હોય, કે પછી ગુજરાતીમાં હોય, પણ એ બધા તો શબ્દ છે. તો કહે છે કે એની વચન રચના જે છે એ શબ્દોમાં તો રોકાઈ નહીં રહેતો અને એના વિશ્લેષણોમાં નહીં રોકાઈ રહેતો. એટલે એના પ્રપંચથી પરાંગમુખ થઈને માત્ર જેવો આત્મા એને એ શબ્દો, વાચક શબ્દો દ્વારા જે કહેવામાં આવ્યો એવું એને વાચ્યમાં લઈને અનુભવે છે, ધ્યારે છે, એકાગ્રતા ત્યાં કરે છે. તો તેવા ભાવ શ્રવણને સતત શુદ્ધાત્માની પરમ આલોચના હોય છે. આગળ કહે છે કે તેનો ઉપાય શું? કે તેની ઓળખાણ કરીને તેની ભાવના કરવી તે જ તેનો ઉપાય છે. આલોચનાનો ઉપાય શું? તો કે આત્માની ઓળખાણ કરી અને એની એકાગ્રતા કરવી એ જ એનો ઉપાય છે. અહીં તો અંતરમાં આવા શુદ્ધ આત્માને ઓળખીને તેમાં સ્થિરતાથી જે તેનું અવલોકન કરતો હોય એવા આત્માને ઓળખીને, શુદ્ધ આત્માને ઓળખીને તેમાં સ્થિરતાથી જે તેનું અવલોકન કરતો હોય તેને જ ભાવ શ્રવણ થયા છે. એ સિવાય પંચ મહાવ્રત પાળે કે દિગંબર થઈને જંગલમાં રહે તેથી કાંઈ ભાવ શ્રવણ પણ થઈ જતું નથી. મુનિઓ ચૈતન્યની પરમ સમાધિમાં એવા ગુપ્ત થઈ જાય છે કે અંદરમાં શું કાર્ય કરે છે તેની બીજાને ખબર ના પડે. શરીરનું લક્ષ છોડીને અંતરના ચૈતન્યને ધ્યાનમાં લઈને મુનિઓ શરીર, મન, વાણીથી ગુપ્ત થઈ અને આલોચના કરે છે. અંતરના ચૈતન્યને ધ્યાનમાં લઈને, પોતાના ચેતન સ્વરૂપને ધ્યાનમાં લઈને ત્યાં એકાગ્રતા કરીને મુનિઓ શરીર, મન, વાણીની ગુપ્તિથી ગુપ્ત થઈ ગયા છે. ત્યારે એમને એવી આલોચના થાય છે અને તેવા મુનિઓને નિશ્ચયથી આલોચના હોય છે. તો એ રીતે આ ટીકાનો વિસ્તાર કર્યો. હવે અહીંયા એક આધારનો શ્લોક લીધો છે. કહે છે કે એવી રીતે આચાર્યદેવ શ્રીમદ અમૃતચંદ્ર સૂરીએ શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં 227માં શ્લોક દ્વારા કહ્યું છે કે મોહ વિલાસ વિજૃંભિત વિદમનો વેત્કર્મ સકલમ આલોચ્ય આત્મની ચૈતન્યાત્મની નિષ્કર્મણી નિત્ય આત્મનાવર્તી. 227મો કળશ છે સમયસારનો. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર નો આ કળશ છે. ગાથા 387, 88, 389 એ પછીથી જે બધા કળશ કયા છે ને એ પૈકીનો આ કળશ છે. તો એ 227મો જે કળશ છે એના અર્થમાં એમ કહે છે કે નિશ્ચય ચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે મોહ વિલાસ વિજ્જુપિતમ ઇદમ ઉદયત કર્મ. મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાં આવતું કર્મ, ઉદયમાં આવતું કર્મ, એ કર્મના ઉદયને કારણે એ કર્મ ઉદયમાં આવ્યું છે એમ નથી લેવું. અહીંયા એમ લેવું છે કે કર્મ તો ઉદયમાં આવે છે પણ એનું તું લક્ષ કરે છે ને તો એમાં તને હજી મોહ પડ્યો છે એટલે લક્ષ થાય છે, એટલે તું એની સાથે જોડાય છે. એટલે એને દૂર કરવાની અપેક્ષાથી વાત લીધી છે. એટલે કહે છે કે મોહના વિલાસથી ફેલાયેલું, મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન એટલે ઉદયમાં આવતું કર્મ તે સમસ્તને આલોચીને, સકલમ આલોચ્ય, તે સમસ્તને આલોચીને, તે સર્વ કર્મની આલોચના કરીને નિષ્કર્મણી ચૈતન્ય આત્માના નિત્યમ વર્તે. એટલે હું નિષ્કર્મ અર્થાત સર્વ કર્મોથી રહિત ચૈતન્ય સ્વરૂપ આત્માથી જ, પોતાથી જ નિરંતર વર્તું છું. અને ત્યાં એના ભાવાર્થમાં વાત કરી છે સમયસારની અંદર
કે વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે, વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તો તેના વિશે જ્ઞાની એમ વિચારે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે. કર્મનો ઉદય આવ્યો એ કઈ જીવનું કાર્ય નથી. કર્મનો ઉદય એટલા માટે આવ્યો કે કર્મ બંધાયેલું હતું તો કર્મ હવે એ ઉદયમાં આવ્યું તો એ કર્મનું જ કાર્ય છે. ઉદ્ગમ કર્મ છે, જળ કર્મ છે, દ્રવ્ય કર્મ છે. તો એ દ્રવ્ય કર્મ એટલે કારણ રજકણો નો સ્કંદ એ બંધાયો હતો અને હવે એનું જ એ કાર્ય છે કે એ ઉદયમાં આવે, ફળ આપે અને એ કારણ રજકણો છૂટા પડી જાય. એ બધું એનું એમાં જ થાય. એમાં જીવને ખરેખર કાંઈ કરવા પણ નથી. જીવ કાંઈ કરી શકતો નથી. એટલે જે ઉદય આવ્યું તે કર્મનો ઉદય કર્મમાં જ છે. આ વાત પકડવાની છે. કર્મનો ઉદય ખરેખર તો કર્મમાં જ રહ્યો છે. એ વાત જેને પકડાઈ જાય છે એને બહુ મોટી શાંતિ થઈ જાય છે. કર્મના ઉદયો સાથે જે જોડાણ થાય છે તેનું મૂળ કારણ તો એ છે કે અજ્ઞાન છે. કર્મના ઉદયોથી પોતે જુદો છે એ વાત એને હજી અનુભવ સહિત સમજાઈ નથી ને એટલે ભૂલ થાય છે. એટલે જ્યારે ને ત્યારે એ કર્મના ઉદય સાથે જોડાઈ જાય છે. અહીંયા કે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે. શું આ કર્મનો ઉદય આવ્યો તે કર્મનું જ કાર્ય છે. એ કાર્ય મારું નથી. હું એટલે ભગવાન આત્મા, મારું એ કાર્ય નથી. જીવનું એ કાર્ય નથી. અને આનો કરતા નથી. હું આનો કરતા નથી. હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મા છું. તેની દર્શન જ્ઞાન રૂપ પ્રવૃત્તિ છે. એટલે આત્માની દર્શન જ્ઞાન રૂપ પ્રવૃત્તિ છે. પણ કઈ આ કર્મના ઉદયો ને એના ઉદયો સાથે જોડાવવું ને એ બધું કઈ મારી પ્રવૃત્તિ નથી. આત્માની પ્રવૃત્તિ નથી. આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર છે. એટલે ચેતના એ જ એની પ્રવૃત્તિ છે. તો એની એ પ્રવૃત્તિમાં ચૈતન્ય માત્ર પ્રવૃત્તિમાં દર્શન અને જ્ઞાન રૂપ પ્રવૃત્તિ છે. તે સિવાય બીજું કાંઈ નથી. તો તે દર્શન જ્ઞાન રૂપ પ્રવૃત્તિ વડે હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર જાણનારો છું. દર્શન જ્ઞાન કરું છું, એનું જ્ઞાન કરું છું, એને દેખું છું ને જાણું છું. મારા સ્વરૂપમાં જ હું વર્તું છું. કેમ કે મારું જાણવું દેખવું એ મારો સ્વભાવ છે. એટલે હું તો એને માત્ર જાણું છું, દેખું છું. આ કોણ માને છે? આ જ્ઞાનીની માન્યતા છે. જ્ઞાની એમ વિચારે છે. એટલે આવું અનુભવન કરવું તે જ નિશ્ચયથી ચારિત્ર છે. અને એ આલોચના કલ્પની અંદર આ વાત કરવામાં આવી છે. ત્યાં પણ આલોચના કલ્પમાં આ વાત કરવામાં આવી. તો અહીંયા એ શ્લોક લેવામાં આવ્યો છે આધારના શ્લોક તરીકે અને એ વાત લીધી કે મોહના વિલાસથી ફેલાયેલું જે કર્મ અને રાગાદી ભાવો તે હું નથી. હું તો કેવળ ચૈતન્ય સ્વરૂપ છું. એમ આલોચન કરીને હું મારા આત્માથી ચૈતન્ય સ્વરૂપથી આત્મામાં જ નિરંતર વર્તું છું. આનું નામ ખરી આલોચના છે. પહેલા આવી આત્માની ઓળખાણ કરવી જોઈએ. આ રીતે આત્માની ઓળખાણ કરીને પછી એને આલોચના થાય. એટલે આવી ઓળખાણ ન કરે ત્યાં સુધી સમ્યક દર્શન પણ થાય નહીં. એટલે આત્માની ઓળખાણ વિના સમ્યક્ત્વ નથી અને સમ્યક્ત્વ નથી તો મિથ્યાત્વ સહિત એને આલોચના ક્યાંથી થશે? એટલે પહેલા સમ્યક દર્શન પ્રગટ કરે છે, આત્માની ઓળખાણ કરે છે, અનુભવ કરે છે, સ્વાનુભૂતિપૂર્વક એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. એ છે કે આવી ઓળખાણ ન કરે ત્યાં સુધી સમ્યક દર્શન પણ થાય નહીં અને સમ્યક દર્શન વગર મુનિ દશા કે સંવર હોય નહીં. વળી ઉપાસક અધ્યયનમાં સમંત ભદ્ર સ્વામી કૃત રત્નકરણ શ્રાવક આચાર માં 125માં શ્લોક દ્વારા કહ્યું છે. સમંત ભદ્ર સ્વામી રચિત રત્નકરણ શ્રાવક આચાર છે એનો 125મો શ્લોક જે ઉપાસક અધ્યયનમાં આવે છે. તો એ શ્લોકમાં જે કહ્યું છે એને પણ અહીંયા આધારના શ્લોક તરીકે લીધું છે. તેમાં શું કહ્યું છે કે આલોચ્ય સર્વમેન કૃતકારિત મતમ ચ નિર્વ્યાજમ
આરોપયેન મહાવ્રતમાં મરણસ્થાયી નિઃશેષમ. એનો અર્થ છે કે કરેલા, કરાવેલા અને અનુમોદેલા સર્વ પાપને, કરેલા, પોતે કરેલા, કરાવેલા અને એની અનુમોદના કરેલા સર્વ પાપને કપટ રહિતપણે આલોચીને મરણ પર્યંત રહેનારું નિઃશેષ પરિપૂર્ણ મહાવ્રત ધારણ કરવું. તો ત્યાં પણ આલોચનાની વાત લીધી તો એમાં આ સર્વ પાપની વાત લીધી. કરેલા, કરાવેલા, અનુમોદેલા સર્વ પાપને કપટ રહિતપણે આલોચીને, અને પછી વધારે વાત બીજી એ લીધી કે મરણ પર્યંત રહેનારું મહાવ્રત ધારણ કરવું. જે કોઈ પુણ્ય પાપના ભાવો છે તે બધાય મારું સ્વરૂપ નથી, કોઈ ભાવ મારું સ્વરૂપ નથી. એવા ભાન સહિત સમસ્ત પાપ ભાવોને કપટ રહિત આલોચીને મરણ પર્યંત રહેનારું એવું શુદ્ધ મહાવ્રત ધારણ કરવું એ અહીં મુનિ દશાનો ઉપદેશ છે. તો આ રીતે આ ટીકા અહીંયા પૂરી થાય છે 107મી ગાથાની. અને એ પછીથી મુનિવર પદ્મપ્રબલધારી દેવ પોતે એક શ્લોક કહે છે, શ્લોક 152. રસ 152. આલોચ્યાલોચ્ય નિત્યમ સુકૃતમ અસુકૃતમ ઘોર સંસારમૂલમ શુદ્ધ આત્માનમ નિરુપદી ગુણમ ચ આત્મનૈવ આલંબે પશ્ચાદચૈ પ્રકૃતિ મખિલા દ્રવ્ય કર્મ સ્વરૂપા નિત્વાનાશમ સહજ વિલખ બોધ લક્ષ્મી વ્રજામી. 152માં કળશના અર્થમાં કહે છે કે ઘોર સંસારના મૂળ એવા સુકૃત અને દુષ્કૃતને સદા આલોચીને, શેને આલોચવાની વાત કરી છે? સુકૃત અને દુષ્કૃત. સુકૃત અને દુષ્કૃત બંનેને આલોચવાની વાત કરી છે. બંને સંસારનું મૂળ છે. ઘોર સંસારનું મૂળ શુભ ભાવ અને અશુભ ભાવ છે. પુણ્ય અને પાપ બંને સંસારનું જ મૂળ છે. એટલે કે છે ઘોર સંસારના મૂળ એવા સુકૃત અને દુષ્કૃતને સદા આલોચીને હું નિરુપાધિક સ્વાભાવિક ગુણવાળા શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબું છું. અહીંયા આલોચીને બે વખત લીધું છે. આલોચીને એમ બે વખત લીધું છે. ગાથાની અંદર જે રીતે લીધું છે કે આલોચ્ય ઘોર સંસારના મૂળ એવા સુકૃત અને દુષ્કૃતને સદા આલોચીને હું નિરુપાધિક સ્વાભાવિક ગુણવાળા શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબું છું. પછી દ્રવ્ય કર્મ સ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને સહજ વિલસથી જ્ઞાન લક્ષ્મીને હું પામીશ. જો પછી એમ લીધું કે દ્રવ્ય કર્મ સ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને આત્માને અવલંબે છે એ વાત તો લીધી, પણ પછી એમ લીધું કે દ્રવ્ય કર્મ સ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને, હવે એ દ્રવ્ય કર્મ સ્વરૂપ જે પ્રકૃતિ છે એનો નાશ તો આપોઆપ થાય છે, પણ સમજાવવું શું છે કે પોતે એવા ભાવે થયો છે તો એના નિમિત્તે એ કર્મ કરી જાય છે એમ કહેવાનો આશય છે. કેમ કે દ્રવ્ય કર્મ તો જળ છે અને દ્રવ્ય કર્મનું તો જીવ શું કરે? કાંઈ કરે નહીં. દ્રવ્ય કર્મનું જીવ કાંઈ કરી શકતો નથી. છતાં અહીંયા જે શબ્દોમાં જે લીધું છે તો એ પાછળનો આશય એ છે કે પોતે જે ભાવે થાય છે તો એ ભાવને નિમિત્ત તરીકે પામીને પેલા દ્રવ્ય કર્મો જે છે તે કરી જાય છે. નિજરા થાય છે ને, નિજરા થાય છે તો એમાં દ્રવ્ય કર્મ જે કરી જાય છે તો એ નિજરા તો થવાની જ છે, એ કાર્ય પેલાનું જ છે, પણ એમાં નિમિત્ત કારણ શું છે તો કે જીવનો ભાવ છે. જીવનો ભાવ કેવો છે? શુદ્ધ ભાવ છે. એટલે અહીંયા કહે છે કે એ આલોચીને હું સુકૃત અને દુષ્કૃતને સદા આલોચીને હું નિરુપાધિક ઉપાધિ વિનાના સ્વાભાવિક ગુણવાળા
શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબું છું અને આમ થાય છે એટલે શુદ્ધ ભાવે પોતે થાય છે. અને પછી શું થાય છે તો પછી દ્રવ્ય કર્મ સ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને સહજ વિલસતી જ્ઞાન લક્ષ્મીને હું પામીશ. એટલે પોતે જે પામે છે એ મૂળ વાત છે. પછી પેલા દ્રવ્ય કર્મનું જે થવું છે તે થાય છે એટલે એનો નાશ તો થાય જ છે. પોતે તો જ્ઞાન લક્ષ્મીને પામે છે. સહજ વિલસતી જ્ઞાન લક્ષ્મીને હું પામીશ. ગુરુદેવ એને વિસ્તારપૂર્વક સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જો પુણ્ય અને પાપ એ બંને ભાવો ઘોર સંસારનું મૂળ છે. સ્વર્ગ અને નરક, મનુષ્ય અને તિર્યંક એવો જે ઘોર સંસાર તેમાં રખડવાનું મૂળ પુણ્ય અને પાપ છે. ચૈતન્યને ચૂકીને એટલે કે ચૈતન્યનું લક્ષ્ય કરીને ચૈતન્યને ઓળખ્યા વિના માત્ર શુભ ભાવ અને અશુભ ભાવમાં જ અનાદિથી આ જીવ રાખી રહ્યો છે એટલે એને પુણ્ય પાપના બંધ થાય છે અને એની જ એને રુચિ છે. ગતિની જ એને રુચિ પડી છે. અને રીતેશ પણ એવો જ ગ્રહણ કરે છે કે શુભ ભાવ કરો તો એ દ્વારા પુણ્યનો બંધ થાય અને સારી ગતિ થાય. પણ ભાઈ અહીંયા તો ચારમાંથી એક પણ ગતિ કરવી નથી. એટલે ગતિ આત્માનું સ્વરૂપ જ નથી. ચાર ગતિમાંથી એક પણ ગતિ આત્માની ગતિ નથી. આત્માને કોઈ ગતિ હોય નહીં. એને તો પંચમ ગતિ એટલે સિદ્ધની જ ગતિ હોય, એ સિવાય ચાર ગતિ હોય નહીં. પણ જે ચૈતન્યનું લક્ષ્ય કરતો નથી, ચૈતન્યને ચૂકી રહ્યો છે, એને એની દ્રષ્ટિ છે, એને એનું માન છે, એને એની રુચિ છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કહે છે કે ચૈતન્યને ચૂકીને જેને પુણ્ય પાપની રુચિ કરી તે જીવ ઘોર સંસારમાં રખડે છે. અહીં શરીરની ક્રિયાની વાત નથી. જો એક સ્પષ્ટતા કરી દીધી. શરીરની ક્રિયા તો જે થવાની હોય તે થાય, એ તો જડ છે. પણ એના જે ભાવ છે એ એનો સંસાર છે. શુભ અને શુભ ભાવ છે તે એનો સંસાર છે કે શરીરની ક્રિયાની વાત નથી, પણ દયા, દાન, પૂજા વગેરેના શુભ ભાવ એ સુકૃત છે અને હિંસા, ચોરી વગેરે અશુભ ભાવ તે દુષ્કૃત છે. તો એ સુકૃત તેમજ દુષ્કૃત બંને ઘોર સંસારનું મૂળ છે. પુણ્ય કરીને સ્વર્ગમાં જાય તો તે પણ સંસાર છે. અને એવા પુણ્ય અને પાપ એ બંનેને સદા આલોચીને એટલે કે તે મારું સ્વરૂપ નથી એમ સમજીને પોતાના શુદ્ધ આત્માને અવલંબે છે તેમને સંવર થાય છે. જો આ આલોચનાની વાતમાં ફરી યાદ કરીએ તો એક સરસ વાત એ રીતે કરી દીધી કે તે કર્મ જે છે એનું લક્ષ્ય છોડવું. નિત્યાસ્તિકાયમાં આ વાત બહુ સરસ રીતે 146મી ગાથાની અંદર સમજાવવામાં આવી. ત્યાં ધ્યાનના સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે. 44મું પ્રવચન છે, સાંભળવા જેવું પ્રવચન છે. ગુરુદેવનું બહુ શાંતિથી સાંભળવા જેવું પ્રવચન છે. એક પણ બીજો વિકલ્પ મનમાં ના આવે એવી રીતે ખૂબ એકાગ્રતાપૂર્વક એ પ્રવચન સાંભળવા જેવું છે. કેમ કે આપણે આ તો સાંભળતા આવ્યા છે ગુરુદેવ પાસેથી કે સ્વરૂપમાં જવાની વાત, તો પણ કઈ રીતે જવું, આ પરનું લક્ષ્ય છોડવાની વાત જે છે, તો એમાં એક એવો ભાવ અંદર ભર્યો છે કે જાણે કે આ બધા કર્મ વગેરે જે છે એને સમેટીને, જેમ કે આપણે પેલી શેતરંજી પાથરી પહોળી કરીને બેઠા હોઈએ પછી એને સમેટી લઈએ, એવી રીતે એ બધા વિકલ્પોની અંદર આપણે જે રાચી રહ્યા છીએ વિકલ્પોને સમેટી લેવા. સમેટી લેવા એટલે શું? એ વિકલ્પોને વિકલ્પોમાં છે, બસ વાત પૂરી થઈ ગઈ. જળ વસ્તુ, જળ પદાર્થો તો એનામાં રહ્યા છે, પણ એ સિવાય બીજા જે દ્રવ્ય કર્મ છે એ પણ જળ છે. તો એ જળ પણ એ જળમાં જ રહ્યા છે. અને આ જે ભાવ, એના લક્ષ્ય થતા જે ભાવ, શુભ અને શુભ ભાવ, એ ભાવ પણ એમાં રહ્યા, એ મારામાં નહીં. હું તો ત્રિકાળ શુદ્ધ આત્મા છું એમ સર્વને સમેટીને સ્વરૂપ તરફ વળવાનું છે. એ વાત બહુ સુંદર રીતે ત્યાં સમજાવી છે. એટલે એવી રીતે આલોચના કરવાની છે. અહીંયા આલોચના માટે કહ્યું ને કે એવા પુણ્ય અને પાપ એ બંનેને સદા આલોચીને, એટલે કે તે મારું સ્વરૂપ નથી એમ સમજીને, અહીંયા માત્ર સમજીને એમ જ શબ્દ મૂક્યા છે, પણ ત્યાં બહુ સરસ રીતે વધારે વિસ્તારપૂર્વક ગુરુદેવે સમજાવ્યું છે કે મારું સ્વરૂપ નથી. પછી બસ એ વાત પૂરી થઈ ગઈ. એનો એન્ડ, એને એન્ડ લાવી અને ઉપયોગને અંદર વાળવાનો છે. ત્યાં એનો એક પણ વિકલ્પ
પછી આગળ ચાલશે તો ઉપયોગ અંદર તરફ વળશે. એટલે અહીંયા તો ગુરુએ માત્ર એટલો જ શબ્દ મૂક્યો છે કે તે મારું સ્વરૂપ નથી એમ સમજીને. પણ સમજવાનું શું છે? સમજવાની વાત સમજ જે છે એમાં મનના વિકલ્પમાં જ છે, પણ એના તરફનું લક્ષ્ય છૂટી જાય અને ઉપયોગ જે છે તે ત્યાં રોકાયો હતો, એ વિકલ્પમાં રોકાયો હતો, તો એ ઉપયોગ સ્વસન્મુખ થાય એ વાત એમાંથી કહી છે. પોતાના શુદ્ધ આત્માને અવલંબે છે તેમને સંપર્ક થાય છે. અહીંયા તો એટલું કહ્યું કે એવા પુણ્ય અને પાપ એ બંનેને સદા આલોચીને, એટલે કે તે પુણ્ય અને પાપ મારું સ્વરૂપ નથી એમ સમજીને, એવું સ્વીકારીને, ત્યાંથી લક્ષ્યને પોતા તરફ વાળીને પોતાના શુદ્ધ આત્માને અવલંબે છે તેમને સંવર થાય છે, તેમને સંવર થાય છે. સંવર થાય છે તો પછી સ્થિરતા કરતા નિજરા પણ થાય છે. આગળ 610 પાના ઉપર અહીંયા કહે છે કે આ પરમ આલોચનાનો અધિકાર છે. આલોચના એટલે શું? આત્મામાં એમ તપાસવું કે હું શુદ્ધ જ્ઞાન આનંદ છું અને પુણ્ય પાપ તે સંસારનું કારણ છે, તે મારું સ્વરૂપ નથી, એમ આત્મામાં તપાસવું. આપણે આપણા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને આપણે શું છીએ, આપણામાં અંદરમાં શું છે એને જોવું. શું જોવું? આત્મામાં શું તપાસ કરવી કે હું કોણ છું? આ પુણ્ય પાપ છે તે ના, હું એ નથી, એ સંસારનું કારણ છે, એ મારું સ્વરૂપ નથી, પણ હું શુદ્ધ જ્ઞાન આનંદ છું એમ તપાસવું. એટલે કે એમ એકાગ્રતા કરવી. એમ નક્કી કરીને આત્મામાં એકાગ્ર થવું, તેનું નામ આલોચના છે અને તે સંવર છે. આલોચના છે તે સંવરનું સ્વરૂપ છે. પુણ્ય તે સુકૃત છે અને પાપ તે દુષ્કૃત છે. તે બંને ભાવો ઘોર સંસારનું મૂળ છે અને આત્માનો સ્વભાવ તે મોક્ષનું મૂળ છે. આત્માનો સ્વભાવ છે તે મુક્તિનું મૂળ છે. પોતાનો મુક્ત સ્વભાવ જ છે, મોક્ષ સ્વભાવ જ છે. જેમ આકોલિયાના મૂળને પાણી પાવામાં આવે તો આકોલિયા પાકે અને આંબાના મૂળને પાણી પાવામાં આવે તો આંબા પાકે. બંનેના મૂળ જુદા છે, એમની પ્રકૃતિ જુદી છે. તેમ ચૈતન્ય મૂર્તિ આત્મા મોક્ષનું મૂળ છે, તેની રુચિ કરતા મોક્ષ પાકે છે. અને પુણ્ય પાપ તે સંસારનું મૂળ છે, તો એવા પુણ્ય પાપની રુચિનું પોષણ કરતા, એવી રુચિ કરતા ઘોર સંસારમાં પરિભ્રમણ થાય છે. પહેલા આમ ઓળખે પછી આત્માની આલોચના હોય. પુણ્યના ફળથી મળતી શેઠાઈ કે સ્વર્ગ એ પણ ઘોર સંસાર છે, તેમાં ચૈતન્યનું સુખ નથી. આગળ કહે છે કે મારું ચિદાનંદ સ્વરૂપ અનાકુળ છે, આકુળતા વિનાનું છે. મારું ચિદાનંદ સ્વરૂપ તો આકુળતા વિનાનું છે. પર તરફની શુભ કે અશુભ લાગણીઓ થાય તે આકુળતા છે અને એ કાંઈ મારું સ્વરૂપ નથી. તે શુભ અશુભને છોડીને હું મારા નિરુપાધિક શુદ્ધ આત્માને જ અવલંબું છું. ઉપાધિ વિનાના મારા શુદ્ધ આત્માને જ અવલંબું છું. એ જ અનાકુળ છે. ફરી એક ઉદાહરણ આપીને કહે છે કે મોર શેમાંથી થાય? મોરના ઈંડા હોય ને ઈંડામાંથી પછી મોર થાય તો એ શેમાંથી થાય? એ ઈંડાના ફોતરામાંથી નથી થતો, પણ એ ઈંડાની અંદરમાં જે રસ છે એમાંથી મોર થાય છે. તેમ ચૈતન્ય મૂર્તિ આત્મામાં મોક્ષની શક્તિ ભરી છે, તે શક્તિમાંથી મોક્ષ પ્રગટે છે. આત્મામાં જ મોક્ષ પડ્યો છે. આ પુણ્ય પાપ તો ફોતરા જેવા છે, તેમાંથી મોક્ષ દશા થતી નથી. પુણ્ય પાપ તો મારા સ્વરૂપની આડ છે, એ તો મને અડચણ છે, એ આડ છે. મારા સ્વરૂપમાં જતા રોકનારી એ તો આડ છે. તે આડને એટલે એવા પુણ્ય પાપને, એવી પુણ્ય પાપની આડને છોડીને અંદરની ચૈતન્ય શક્તિમાં સ્થિર થવું, તેનું નામ આલોચના છે. તેનું નામ સામાયિક, તેનું નામ પ્રતિક્રમણ અને તેનું નામ મુનિપણું છે, ભાવ શ્રમપણું છે.
મુનિરાજ કહે છે કે હું મારા શુદ્ધ આત્માને અવલંબું છું, પછી તેમાં એકાગ્રતાથી જ કર્મનો નાશ કરીને હું સહજ વિલસથી કેવળ જ્ઞાન લક્ષ્મીને પામીશ. અંતરમાં જ્ઞાયક મૂર્તિ જ્ઞાન લક્ષ્મીનો ભંડાર ભર્યો છે અને એનું લક્ષ કરતા એ પ્રાપ્ત થાય છે. અંતરમાં જ્ઞાયક મૂર્તિ જ્ઞાન લક્ષ્મીનો ભંડાર ભર્યો છે, તેમાંથી જ સિદ્ધ દશા પ્રગટ કરીને અનંત આત્માઓ સિદ્ધ થયા છે. સિદ્ધ દશા બહારથી આવી નથી, સિદ્ધ દશા બહારથી આવતી નથી. માટે અંતર્મુખ થા, અંતર્મુખ જો, અંદરમાં જો. અંતર્મુખ દ્રષ્ટિ કરતા એ બધું એને અનુભવમાં આવે છે. અંતર્મુખ જોતા તને લાગશે કે મારા સ્વરૂપમાં વિકલ્પ નથી, મારા સ્વરૂપમાં વિકલ્પ નથી. અંતરમાં શક્તિનો પિંડ હું છું, તેના જ અવલંબને મારી સિદ્ધ દશા પ્રગટે છે. અહીં મુનિરાજ કહે છે કે ચૈતન્ય શક્તિની પ્રતીત કરીને હું તેને જ અવલંબું છું. તે શક્તિમાંથી હવે કેવળ જ્ઞાન પ્રગટ્યા વિના રહે નહીં. તેથી હું અલ્પકાળે સહજ દિલસથી કેવળ જ્ઞાન લક્ષ્મીને પામીને પરમાત્મા થઈશ. જો પોતાને પોતાની ખબર પડે કે હવે અલ્પકાળમાં મારી પરમાત્મા દશા થશે. ઘણાને આવો પ્રશ્ન થાય છે કે સમ્યક દર્શન થાય તો ખબર પડે. ભાઈ, સમ્યક દર્શન થાય એ તો ખબર પડે, પણ અહીંયા તો એમ કે છે કે જેને આત્માના પ્રચુર સંવેદન સહિત દશા હોય છે એવા મુનિરાજને તો પોતાને કેવળ જ્ઞાન થવાનું છે એ પણ ખબર પડે છે. સમ્યકની તો વાત પહેલા જ ચોથા ગુણસ્થાને ખબર પડે છે કે સમ્યક દર્શન થયું છે, પણ અહીંયા તો મુનિરાજની વાત લીધી છે કે જે સાતમા ગુણસ્થાને છે એ મુનિરાજે પોતાના આત્મામાં સ્થિરતા કરે છે તો એમને કેવળ જ્ઞાનનો અંશ તો પ્રગટ વારંવાર કર્યો છે, પણ હવે એમ પણ થઈ જાય છે કે પોતે કેવળ જ્ઞાન જરૂર પ્રગટ કરશે એ વાત પણ એમને સુનિશ્ચિત છે. શું કહે છે? એટલે અહીંયા આ શ્લોકની અંદર એમણે એમ લીધું ને કે હું કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરીશ એમ લીધું છે ને. સમજતું નથી લીધું, એ કંઈક લખવા ખાતર એમણે લખ્યું છે એમ નહીં, પણ એ એવા અંતરમાં ઉતરી જતા હોય, એવો અનુભવ થતો હોય એટલે પછી એમ લાગે કે આવું છે તો પછી કેવળ જ્ઞાન હવે જરૂરથી પોતાનું થશે જ. પૂર્ણ જ્ઞાન સ્વરૂપ પોતાની દશા થશે જ. એમ નથી કે પોતાની એવી જ્ઞાન દશા અત્યારે થઈ જાય એમ નહીં, પોતાને તો સ્વરૂપમાં સ્થિરતા કરવી છે, બીજું કાંઈ નથી. અને સ્થિરતા થાય છે તો સર્વજ્ઞ એમ થાય છે કે હવે પૂર્ણ સ્થિરતા પણ થઈ જશે, એટલે સર્વજ્ઞતા પ્રગટ થશે, કેવળ જ્ઞાન પ્રગટ થશે, પૂર્ણ આનંદની દશા પ્રગટ થશે, પૂર્ણ શાશ્વત સુખની દશા પણ પ્રગટ થશે. બસ એટલો ભાવ એવો આવ્યો છે એટલે અહીંયા જણાવ્યો છે. પોતાને પોતાની ખબર પડે કે હવે અલ્પકાળમાં મારી પરમાત્મા દશા થશે, પરમાત્મા થઈશ, એમને ખબર પડે છે. કેવળ જ્ઞાન પ્રગટ્યા વિના રહે નહીં. કે છે કે તેથી હું અલ્પકાળે સહજ વિલસથી કેવળ જ્ઞાન લક્ષ્મીને પામીને પરમાત્મા થઈશ. કહે છે જો પોતાને પોતાની ખબર પડે કે હવે અલ્પકાળમાં મારી પરમાત્મા દશા થશે, પુરુષાર્થ કરે તેને તેવી પ્રતીત થાય. પુરુષાર્થ કરે એને એવી પ્રતીત થાય જ છે. એક સરસ વાત અહીંયા ગુરુદેવે કહી છે આપણે માટે કે માથે 5 મણ લોઢું મૂક્યું હોય, માથા ઉપર 5 મણ લોઢું મૂક્યું હોય અને બહારથી માથું નમી ગયું હોય અને પછી એને એમ કહે કે પેલો ચંદ્ર દેખાય છે, પૂર્ણિમાનો ચંદ્ર ખીલેલો, 16 કળાએ ખીલેલો ચંદ્ર દેખાય છે, તો પછી એને ક્યાંથી દેખાય? એનું માથું બિચારાનું ઊંચું ન થાય તો શું કરવું પડે એને? તો કે બહાર નીચે મૂકીને માથું ઊંચું કરીને જુએ તો દેખાય ને. આપણે પણ એવા ભાર લઈને ફરીએ છીએ, જાત જાતના વિકલ્પોના ભાર લઈને આપણે ફરીએ છીએ, એટલે માથું ઊંચું કરી અને જોઈ શકતા નથી. પરના અભિમાનનો બોજો પડ્યો હોય, પરના અભિમાનનો બોજો, આ ભાર છે ને બોજો, તો પછી ત્યાં ભગવાન ચૈતન્ય ક્યાંથી દેખાય? અંદરમાં પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવ છે, તેની પ્રતીત કરીને તેનું અવલંબન કરવાથી
નિશ્ચય આલોચના થાય છે. ભાર લઈને ફરીએ તો કઈ આલોચના થતી નથી. બહુ સરસ વાત કરી દીધી. આજે દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે કે ભાઈ તું ભાર લઈને ફરે તો પછી ત્યાંથી તને સ્વરૂપ તરફ લક્ષ થાય. તું અનેક પ્રકારના ભાર લઈને ફરે છે, અનેક પ્રકારની ખોટી ઉપાધિ લઈને ફરે છે, જે તારા સ્વરૂપમાં નથી, એને તું લઈને ફરે છે, તો પછી ક્યાંથી તને આત્માની પ્રાપ્તિ થાય. હવે આ કળશ પછીથી મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 108 છે. તો એમાં આલોચનાના 4 પ્રકારો છે એની વાત આવે છે. ગાથા 108 ની આપણે જરા શરૂઆત કરીએ છીએ. અહીંયા મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 108. આલોયણમાં વિક્ષણ વિયડીકરણ ચો ભાવ શુદ્ધિય ચૌ વિહમિહ પરિકહ્યમ આલોયણ લક્ષણ સમયે. સંસ્કૃતમાં ગાથા છે. આલોચનમાં લુચ્છનમ વિકૃતિકરણમ ચ ભાવ શુદ્ધિશ્ચ ચતુર્વિધમિહ પરિકથન આલોચન લક્ષણ સમયે. ગુજરાતીમાં ગાથા છે. આલોચનાનું રૂપ ચૌવિધ વર્ણવ્યું છે શાસ્ત્રમાં. આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. અનુવાદમાં કહે છે કે ઇહ આલોચન લક્ષણમ. હવે આલોચનાનું સ્વરૂપ આલોચનમ આલુંછન આલોચનમ આલુંછનમ અવિકૃતિકરણમ ચ ભાવ શુદ્ધિ ચ ચતુર્વિધમ. એટલે કે આલોચન, આલુંછન, અવિકૃતિકરણ અને ભાવ શુદ્ધિ એમ 4 પ્રકારનું સમયે પરિકથ્યમ એટલે શાસ્ત્રમાં કહ્યું છે. હવે આ આલોચનાનું સ્વરૂપ જે છે એ 4 પ્રકારનું કહેવામાં આવ્યું છે. શું છે 4 પ્રકાર? તો કે છે આલોચન, આલુંછન, અવિકૃતિકરણ અને ભાવ શુદ્ધિ. એમ એ આલોચનાનું સ્વરૂપ શાસ્ત્રમાં 4 પ્રકારનું કહેવામાં આવ્યું છે. ટીકામાં કહે છે કે આ આલોચનાના સ્વરૂપના ભેદનું કથન છે. આ આલોચનાના સ્વરૂપના ભેદનું કથન છે. 108મી ગાથાની ટીકામાં મુનિરાજ કહે છે કે ભગવાન અનંતના મુખારવિંદથી નીકળેલો શ્રવણ માટે આવેલ સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવો સુંદર આનંદ સંગી એટલે સુંદર આનંદ ઝરતો અનઅક્ષરાત્મક જે દિવ્ય ધ્વનિ તેના પરિજ્ઞાનમાં કુશળ ચતુર્થ જ્ઞાનધર મનોપર્ય જ્ઞાનધારી. ચતુર્થ જ્ઞાનધર એટલે 4 જ્ઞાનના ધરનારા ગણધર મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય. ગૌતમ મહર્ષિના મુખ કમળથી નીકળેલી જે ચતુર્વચન રચના તેના ગર્ભમાં રહેલા રાધાંતાદિ, સિદ્ધાંતાદિ સમસ્ત શાસ્ત્રોના અર્થ સમૂહના સાર સર્વ સ્વરૂપ શુદ્ધ નિશ્ચય પરમ આલોચનાના 4 ભેદો છે. તે ભેદો હવે પછી કહેવામાં આવતા 4 સૂત્રોમાં કહેવાશે. 108મી ગાથાની આ ટીકા કહી કે હવે પછીથી આ 4 સૂત્રોમાં એના ભેદોનું વર્ણન કરવામાં આવશે. અને અહીંયા એમ કહ્યું કે આ જે વાત આવી છે એ જિનેશ્વર ભગવાનના ઓંકાર ધ્વનિમાંથી વાત આવી છે. અને એ ગંધર્વ ભગવાને 12 અંગ અને 14 પુરોની રચના કરી એમાં એમણે એ વાત કહી છે. એટલે એ વાત આચાર્યોની પરંપરા દ્વારા, શાસ્ત્ર દ્વારા આપણા સુધી પહોંચી છે એમ કહી અને એનું ઉગમ સ્થાન, મૂળ સ્થાન સમજાયું.
આ જે ચાર ભેદની વાત આવી છે એ કોઈની મતિ કલ્પના નથી એ વાત થઈ. તો આ ગાથા અને એની ટીકા એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન